ગુજરાતના ખેડૂતો અત્યારે અનેક સમસ્યાથી જજુમી રહ્યા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીના જેતપર અને એ સિવાય પણ અનેક ખેડૂતો એવા છે કે જેમના ખેતરમાં હજુ પણ વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ છે। પણ આ બધી બાબતે સરકારે એક પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી કે તમામ ખેડૂતો કે જેમના ખેતરની અંદર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એ તમામ ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે બમણું વળતર આપવામાં આવશે। પણ હવે જે ખેડૂતો છે માંગ કરી રહ્યા છે કે બમણું વળતર પણ તમે અમને એક વખત ચૂકવી દેશો અને તમે હર વખતે આ જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેમાંથી કમાશો, પરંતુ અમે અમારા ખેતરની અંદર જઈને કામ કરવાના છીએ તો અમારા જે જીવના જોખમ રહેલો છે તેમનું શું? તમામ બાબતે ખેડૂતો અનેક રજૂઆતો કરી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે પણ સામે આવ્યું કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે આવતીકાલે ગાંધીનગર જવાના છે, ઉપવાસ આંદોલન કરવાના છે, સરકારને જગાડવાના છે। હવે એ બાબતે ઈસુદાન ગઢવી મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગાંધીનગરની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ જવાના છે। એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનનું જે આયોજન કર્યું છે અનેક નેતાઓ આમાં જશે। પણ હવે સવાલ એ થતો હતો કે જો ખેડૂતોને બમણું વળતર આપી દેવાની વાત કરી દેવામાં આવી છે તો પછી આંદોલનની જરૂર શું છે? પણ હવે અલગ અલગ નેતાઓ કહી રહ્યા છે કારણ કે એક માંગ અહીંયાથી પૂરી નથી થતી। માંગ એ પણ છે કે તમે દર મહિને જે ખેડૂતો છે એમને ભાડું આપો, કારણ કે એમના જ ખેતરની અંદર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। જો કંપની દર મહિના વીજ પોલમાંથી કમાય તો પછી ખેડૂતોને કમાવાનો કેમ હક નથી? એટલે હવે અને આ સાથે સાથે 4 ગણું વળતર આપવાની પણ ક્યાંક વાત કરી દેવામાં આવી છે। આ તમામ બાબતે જ્યારે અમે ઈસુદાન ગઢવી સાથે વાત કરી ત્યારે તેઓ શું કહી રહ્યા છે કે એમના જે ઉપવાસ આંદોલન છે તે ચાલુ રહેશે કે કેમ તે પણ સાંભળી લઈએ। મારી સાથે અત્યારે ઈસુદાન ગઢવી જોડાયેલા છે। ઈસુદાનભાઈ, હવે તમારા આવતીકાલના જે ઉપવાસ આંદોલન છે તે યથાવત રહેશે, કારણ કે ખેડૂતોને વળતર તો આપી દેવાની સરકારે માંગ કરી છે અને તમારી આ જ બાબતે ક્યાંક માંગ લઈને તમે લોકો ઉપવાસ ઉપર બેસવાના હતા। હવે શું રણનીતિ છે? બિલકુલ, ખેડૂતોને વળતરને લઈને અમે ઉપવાસ ઉપર બેસવાના હતા। એ છાવણી ઉપર ઉપવાસ અમે આવતીકાલે કરવાના છીએ। શું કામે આપને કહી દઉં કે સરકારે અત્યારે લોલીપોપ આપી છે। સરકારને અમે જે ડિમાન્ડ કરી હતી ખેડૂતો વતી, એ ડિમાન્ડ એ હતી, ઘણા ખેડૂતોને, હું સેંકડો ખેડૂતોને અમે અમારા કાર્યકર્તાઓ મળી અને ખેડૂતોની જે માંગ હતી એ સમજવાની કોશિશ કરી હતી ને એમાંથી મુદ્દા તારવીને મેં મુખ્યમંત્રીને લેટર લખ્યો હતો। એમાં એ વાત હતી કે ભાઈ 25 વર્ષ પછીની જમીનની શું કિંમત હશે અને 25 વર્ષ પછી જે આ વીજ લાઈન કાકા પ્રાઇવેટ કંપનીઓ છે આવે એનો વાંધો નથી, પણ અત્યારે 8 રૂપિયા યુનિટ આપે છે, પછી તો કેટલા રૂપિયા યુનિટ આપતી હશે? 50-100 રૂપિયા પણ હશે કદાચ। બીજું કે બજાર કિંમત એક બજાર કિંમત ને જંત્રીનો એમાં આસમાન જમીનનો ફરક છે। ઠીક છે, એમણે કહ્યું કે ચલો બજાર કિંમતે કરે, પણ અમારી જે ડિમાન્ડ હતી કે રાજ્ય લેવલની વળતર કમિટી બનાવો। અત્યારે પોલીસ ઉપર અત્યાચાર થાય છે, કોના આદેશથી થાય છે? કલેક્ટરને મીટિંગ કરે છે, કલેક્ટરની અધ્યક્ષતામાં જ મીટિંગો થાય છે દરેક જિલ્લા વાઇઝ। એટલે સ્ટેટ લેવલની અમે કમિટીની રચનાની માંગ કરી હતી। બીજું કે આખા સ્ટેટ લેવલની એસઓપી બને, જિલ્લા વાઇઝ અલગ એસઓપી નહીં, બરોબર છે। ત્રીજું કે જે વળતર ચૂકવવામાં આવે 25 વર્ષ પછીની ગણતરીના પ્રમાણે ચૂકવવામાં આવે, અથવા તો એને ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે કંપની, કારણ કે કંપનીનો નફો વધતો જવાનો છે। તો આ 3 માંગો એવી હતી, કારણ કે અત્યારે રીધિબેન એવું છે કે અત્યારે 35 લાખ રૂપિયા વીઘો જેની જમીન છે એ જ ખેતરમાં થાંભલો આવે છે। એ ખેતરમાં થાંભલો આવે એટલે બીજી જે 20 વીઘાની જમીન હોય એના ભાવ સીધા 35 થી 15 લાખ થઈ ગયા। સમજો। પણ ઈસુદાનભાઈ, સવાલ એ પણ છે ને કે ખેડૂત જમીન ક્યાં વેચવા જવાનું? એમને તો ખેતી જ કરવાની છે ને। હું એ જ તમને કહું છું, સમજો। આજે માની લો કે એક તો ખેતીના ભાવ, એવું જરૂર નથી કે ખેતી કરતું જ રહેવાનું, ખેતીના ભાવ ઘટી જવાના છે। બીજું કે આ જે થાંભલાઓ જઈ રહ્યા છે એ તો પરમેનન્ટ ગોઠવાઈ ગયા 25, 30, 40 વર્ષ સુધી। કંપનીને નફો વધતો જ જવાનો છે, ખેડૂતની જમીનની કિંમત ઘટી જવાની છે અને ખેડૂત ત્યાં કામે નહીં કરી શકે, એટલા વિસ્તારમાં કંઈ થશે પણ નહીં। અને ચોથી વસ્તુ કે વન ટાઈમ ઈ જમીન વેચવા જશે ને જ્યારે, ત્યારે પણ એના ભાવ બહુ ઘટી જશે। આજે મોરબીમાં કે અમે જાતે જઈને જોયું છે, મેં દ્વારકામાં ને, કે જે ભાવ કિંમત 25 લાખ રૂપિયા વીઘો, 30 લાખ રૂપિયા વીઘો હતી, થાંભલા આવે છે એટલે તરત જ 10-12 લાખ રૂપિયા થઈ જાય। હવે 30 વીઘા જમીન તો એમાં કેટલો લોસ થયો? તો આ પ્રકારે વળતરની અમે માંગ કરી રહ્યા હતા, જેમાં હજી કંઈક ખૂટે છે, બરોબર છે। સરકારે પગલું ભર્યું ખેડૂતોના લડત પ્રમાણે, એ બાબતે ખેડૂતોની જો લડશો ને તો જીતશો, લડે એ જીતે, તો કંઈક તો મળે છે લડવાથી, એ નક્કી થયું છે, બરાબર। પણ અમારી લડાઈ એટલા માટે ચાલુ રહેશે
કારણ કે આજે ઈશુદાન ગઢવી અભ્યાસ કર્યો છે, અમે બધા ટીમે અભ્યાસ કર્યો છે, તો અમને ખબર છે કે 25 વર્ષ પછી શું હાલત થવાના છે. તો અત્યારે એ બધા ખેડૂતો માન લો કે ભોળા ખેડૂતોને ખબર ન હોય, એવું પણ બની શકે. આજે માન લો ખેડૂતોને થાંભલે 30 લાખ કે 35 લાખ કે 50 લાખ આવે તો સારા પણ લાગશે, પણ એ પૂરતા નથી. ઈ અમને અભ્યાસ પરથી ખબર પડ્યું છે. એટલે અમે સરકારને એવું કહીએ છીએ કે ભોળા ખેડૂતો છે, બિચારા કદાચ માની પણ જાય, નો ડાઉટ માની જાય, તો પણ 25 વર્ષ પછી કંપનીઓ તો કરોડો રૂપિયા કમાવાની છે, દર વર્ષેનો નફો વધતો જવાનો છે. તો એ હિસાબે ખેડૂતોને આપો ને, યા તો ભાડું આપો દર મહિને, અથવા તો પ્રોફિટમાં ભાગ આપી દો. પણ ઈશુદાનભાઈ, ખેડૂતોની તો માંગ એક જ એવી હતી કે કા પછી એમને જંત્રી પ્રમાણે પૈસા નથી જોતા, એમને બજાર ભાવનું જે અત્યારે જમીનનો ભાવ ચાલે છે એ પ્રમાણે વળતર આપો, અને કા પછી એમને ભાડું આપો. હવે સરકારે વળતર તો આપ્યું, પરંતુ બમણું આપવાની વાત કરી છે, તો પછી હવે વિરોધ કઈ રીતે થાય? ખેડૂતોની તો માંગ હતી. નહીં, ખેડૂતોની માંગમાં 3 વસ્તુ હજી બાકી રહી ગઈ. તમે જોજો, હજી આ લોકોએ કીધું કલેક્ટરની કક્ષાની કમિટી બનાવવામાં આવશે. કલેક્ટર એ તો વચ્ચે રહેશે, કંપની વાળાને ખેડૂતો બેસીને કરશે. મતલબ 20% થી ડિફરન્ટ હોય તો કલેક્ટર આવશે. તો કલેક્ટર તો કોના પક્ષમાં છે? અત્યાર સુધી કલેક્ટર કોના પક્ષમાં રહ્યો? કંપનીના. બરોબર છે. હવે કલેક્ટર અને કંપની વાળા બે ભેગા તો બહુમતી તો એની જ થઈ ગઈ. પછી ખેડૂત મીટિંગમાં હાજર રહેશે, તો એ મીટિંગમાં હાજર રહેશે, એને એની હા પણ માની બની લેવાશે. નહીં તો પછી કોર્ટમાં જશે, તો કોર્ટમાં તો ખેડૂત જઈ નથી શકવાનો. ખેડૂતને હજી પણ હું તમને કહું, એવા સેંકડો ખેડૂતો છે રીતિબેન, જેને ખબર જ નથી કે ખરેખર શું કંપનીઓ કમાવાની છે અને અમને કેટલો લોસ થવાનો છે. એ લોકોને થાંભલા આવે છે, એનાથી બિચારાને પીડા થાય છે કે ભાઈ આ તો બહુ ખરાબ થઈ ગયું. ને પોલીસ અને આમાંય નક્કી નથી કર્યું ભાઈ ખેડૂત સહમત થાય તો પછી પોલીસ જશે એના ખેતરમાં કે નહીં જાય. તો એ અંગ્રેજની સિસ્ટમ ચાલુ જ રહી ગઈ છે કે નહીં, એ તો જાશે જ. બરોબર છે. એનો અર્થ એ થયું નથી જવાનો ઓર્ડર નથી કર્યો, એટલે જવાનું ચાલુ છે, એ ઉપાડવાનું ચાલુ રહેશે. એટલે આ તો વન ટાઈપ, હું એમ કહું છું, એક લોલીપોપ થઈ છે. સરકારે રાજ્ય લેવલની વળતર કમિટી બનાવવી જોઈએ, અને 25 વર્ષ પછીનો જે વળતરનો હિસાબ હોય, કંપનીઓ નફા હોય, એ પ્રમાણે વળતર ચૂકવવું પડે. આ સિમ્પલ વાત. બિલકુલ. ઈશુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઈશુદાન ગઢવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.